જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રેસ્ક્યુ બોટ અર્પણ સમારોહ યોજાયો। ભરૂચ જિલ્લા વહીવટીતંત્રને ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ દહેજ તરફથી 6 આધુનિક રેસ્ક્યુ સુપ્રત કરાઈ। રેસ્ક્યુ બોટ અર્પણ સમારોહમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ સાહેબ અને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની પ્રેરક ઉપસ્થિતિ। ભરૂચ શનિવાર જિલ્લા કલેક્ટર કચેરી ભરૂચ ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભરૂચ જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપનને વધુ સુદૃઢ અને સજ્જ બનાવવાના ભાગરૂપે ભરૂચ જિલ્લા વહીવટીતંત્રને ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ GCPL કંપની દહેજ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ પ્રવૃત્તિ અંતર્ગત 6 જેટલી આધુનિક રેસ્ક્યુ બોટ ફાળવવામાં આવી છે। સંભવિત પૂર કે જળ આપત્તિના સમયે ઝડપી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી શકાય તે હેતુથી આ બોટ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેના અનુસંધાને રેસ્ક્યુ બોટ અર્પણ સમારોહ યોજાયો હતો। આ તકે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ સાહેબ અને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભવિષ્યની કોઈપણ પ્રકારની જળ આપત્તિ કે કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે આ 6 બોટ પૈકી 3 બોટ ભરૂચ નગરપાલિકાને અને 3 બોટ અંકલેશ્વર નગરપાલિકાને સોંપવામાં આવી છે, જ્યાં ભરૂચ નગરપાલિકા દ્વારા નર્મદા નદીના ભરૂચ તરફના તમામ તાલુકાઓ અને કાંઠાના વિસ્તારોને સેવા પૂરી પાડશે, જ્યારે અંકલેશ્વર નગરપાલિકા નર્મદા નદીના અંકલેશ્વર અને હાંસોટ તરફના તમામ તાલુકાઓ અને વિસ્તારોને કવર કરશે। નર્મદા નદીના બંને કિનારે આવેલા તમામ તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોને કટોકટીના સમયે આ સેવાનો તાત્કાલિક લાભ મળી રહે તે પ્રકારનું સુચારું આયોજન કરવામાં આવ્યું છે। આ બોટના સંચાલન અને તકનીકી જાળવણી માટે ચીફ ઓફિસર શ્રીની દેખરેખ હેઠળ નગરપાલિકાની તાલીમબદ્ધ ફાયર બ્રિગેડ ટીમને બોટ હેન્ડઓવર કરવામાં આવી છે, કારણ કે તેમની પાસે જરૂરી ટેકનિકલ સ્ટાફ અને અનુભવી ટીમ ઉપલબ્ધ છે। ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડના સરાહનીય યોગદાનથી ભરૂચ જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપન તંત્રની સજ્જતામાં વધારો થયો છે અને પૂર જેવી કટોકટીની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા વધુ સુદૃઢ બનશે। આ તકે ધારાસભ્ય અરુણસિંહ સાહેબ અને ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, અન્ય પદાધિકારીઓ, પ્રાંત અધિકારી મનીષા મનાણી, ફાયર ઓફિસર, ડિઝાસ્ટર મામલેદાર, ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ GCPL કંપની દહેજના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ આજે ભરૂચ જિલ્લાને 6 બોટ જેટલી આપી છે। આશરેની કિંમત 30 લાખ કરતાં પણ વધારે છે। ભરૂચ જિલ્લાની આની ખૂબ આવશ્યકતા હતી અને જરૂરિયાત હતી, અને જ્યારે જ્યારે તકલીફોમાં સામનો પૂરમાં કરવામાં આવે અને ત્યારે રેસ્ક્યુ કરવા માટે ખરેખર આજે હું એમનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું। આજે ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ દ્વારા ભરૂચ જિલ્લાના વહીવટી તંત્રને 6 જેટલી રેસ્ક્યુ બોટ અર્પણ કરવામાં આવી છે। ભરૂચ જિલ્લાના ભરૂચ, અંકલેશ્વર, આમોદ, જંબુસર તેમજ જિલ્લાના તમામ તાલુકાને આ મોન્સૂન સિઝનમાં જ્યારે પણ જરૂર પડે નાગરિક ભાઈઓ બહેનો માટે ત્યારે આ બોટનો ઉપયોગ થઈ શકે છે। 10 લોકો બેસી શકે એવી ક્ષમતા છે આની। અંદાજિત 30 લાખ રૂપિયાથી પણ વધારે ખર્ચ સાથે આ કંપનીના CSR ફંડમાંથી જિલ્લાના વહીવટી તંત્રને આપવામાં આવી છે, જેમાં ભરૂચ, અંકલેશ્વર નગરપાલિકા, જંબુસર, આમોદ નગરપાલિકાને પણ લાભ મળશે। ભરૂચ જિલ્લાના તમામ નાગરિક ભાઈઓ બહેનોને ચોમાસાના સમયમાં અથવા તો કોઈ પણ રેલ પૂર જેવી સ્થિતિમાં પણ આનો ઉપયોગ કરી શકીશું। જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તરફથી અમે આ ગુજરાત કેમિકલ પોર્ટનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ। એમના CSR ફંડમાંથી આ ભરૂચ જિલ્લાના નાગરિક ભાઈઓ બહેનો માટે મદદ મળી છે, એમનો ખૂબ ખૂબ આભાર વ્યक्त કરીએ છીએ। थैंक यू। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।